નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। લાંબા સમય બાદ આઈપીઓ માર્કેટ અંગે આવ્યા છે એક સારા સમાચાર કે ટૂંક સમયમાં આવી રહ્યો છે એથર એનર્જી લિમિટેડનો આઈપીઓ। અને આ આઈપીઓમાં હીરો મોટોકોર્પના શેરધારકો માટે શેર હોલ્ડર કોટા પણ છે। આઈપીઓ વિશે અને શેર હોલ્ડર કોટા વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। પણ તે પહેલાં જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી આપજો। ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ। તો આપ સૌ નામથી પરિચિત જ છો, એથર એનર્જી ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ઉત્પાદક કંપની એથર એનર્જી ટૂંક સમયમાં પોતાનો આઈપીઓ લોન્ચ કરવાની તૈયારીમાં છે। આઈપીઓ ભારતના ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાય છે, જે નવી રોકાણકારો અને ગ્રાહકો બંને માટે નવી તકો ખોલી શકે છે। આગળ વાત કરીએ તો એથર એનર્જીએ સપ્ટેમ્બર 2024માં સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું હતું અને જો બજાર સ્ટેબલ રહે તો 1 થી 2 અઠવાડિયામાં આઈપીઓનું આરએચપી ફાઇલ થવાની પૂરેપૂરી શક્યતા છે। વાત કરીએ ડીઆરએચપીમાં આપેલ વિગતની તો ડીઆરએચપીમાં ₹3100 કરોડના ફ્રેશ ઇસ્યુ અને 2.2 કરોડ ઇક્વિટી શેર્સના ઓએફએસનો સમાવેશ થાય છે। 3100 કરોડનો ફ્રેશ ઇસ્યુ અને 2.2 કરોડનો ઓએફએસ, જેમાં પ્રમોટર્સ અને રોકાણકારો દ્વારા પોતાના શેર વેચવામાં આવશે। આગળ વાત કરીએ તો ફ્રેશ ઇસ્યુના ફંડનો ઉપયોગ શું થશે, તો મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ ફેક્ટરી સ્થાપવા માટે, સંશોધન અને વિકાસ એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે, લોનની ચૂકવણી માટે, માર્કેટિંગ માટે અને જનરલ કોર્પોરેટ હેતુઓ માટે આ ફ્રેશ ઇસ્યુના પૈસાનો ઉપયોગ કરવામાં આવશે। હવે સૌથી મહત્ત્વની વાત કે હીરો મોટોકોર્પના શેર હોલ્ડર કોટા વિશે વાત કરીએ। હીરો મોટોકોર્પના શેર હોલ્ડર વિશે તો શેર હોલ્ડિંગ પેટર્ન કે જે ડીઆરએચપીમાં આપી છે તેના પ્રમાણે હીરો મોટોકોર્પ સૌથી મોટા શેર હોલ્ડર છે, જેમ પોતાના 37.2% હિસ્સો ધરાવે છે અને ઓએફએસમાં તે પોતે શેર વેચશે નહીં। ડીઆરએચપીમાં હીરો મોટોકોર્પના શેર હોલ્ડર કોટા વિશે ઉલ્લેખ છે। હીરો મોટોકોર્પના શેરધારકો જેમની પાસે આરએચપી ફાઇલ થવાની તારીખ સુધીમાં ઓછામાં ઓછો એક શેર હશે હીરો મોટોકોર્પનો, તેઓ શેર હોલ્ડર્સ કોટા હેઠળ અરજી કરવાને પાત્ર છે। શેર હોલ્ડર્સ કોટા અંગે અંતિમ વિગતો આરએચપીમાં સ્પષ્ટ થશે, જે આઈપીઓ ખુલે તે પહેલાં ફાઇલ થશે। હવે વાત કરીએ થોડી કંપનીની નાણાકીય પરિસ્થિતિ અનામતની, તો આઈપીઓમાં રિટેલ રોકાણકારો માટે 10% અનામત રહેશે, કારણ કે કંપનીએ નાણાકીય વર્ષ 2023 દરમિયાન 1802 કરોડના રેવન્યુ સામે 864 કરોડની ચોખ્ખી ખોટ કરેલી હતી અને નાણાકીય વર્ષ 2024 દરમિયાન કંપનીએ 1789 કરોડના રેવન્યુ સામે 1060 કરોડની ચોખ્ખી ખોટ કરી છે। તો આપણે તમામ વિગતવાર મહત્ત્વની બાબતોની ચર્ચા કરી એથર એનર્જીના આઈપીઓ વિશે। ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી। આ વિડીયોમાં આપેલી તમામ માહિતી ડીઆરએચપી પરથી લીધેલી છે અને હજુ આગામી સમયમાં કંપની દ્વારા આરએચપી રજૂ થયા બાદ વધુ સ્પષ્ટ માહિતી રજૂ થશે। આઈપીઓ બાબતે તમામ નવા મહત્ત્વના અપડેટ એ પણ આપણી ચેનલ ઉપર સૌથી ઝડપથી અને સરળ આપણી ગુજરાતી ભાષામાં પોસ્ટ કરવામાં આવશે, તો જોડાઈ રહેજો માર્કેટ બુલેટિન સાથે। ત્યારબાદ તમામ મિત્રો, જો આપણે આ વિડીયો સંપૂર્ણ જોયો હોય ને માહિતી સારી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી જલ્દીથી આપણા 5000 સબસ્ક્રાઈબર પૂર્ણ કરી શકીએ। તો આવા જ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। આભાર।